વાલથી અંત ફેરવી ચાદર લઈ લાલનને લીધા ગોદમાં, અને ગોદમાં લઈ જ્યાં મંગલ ભોગની બધી તૈયારી હતી ત્યાં લાલનને મંગલ ભોગ આરોગવા પધરાવ્યા. પ્રભુ પ્રેમથી મંગલ ભોગ આરોગી રહ્યા છે. વ્રજ ભક્તો ચોકમાં ઉભા છે, આખો ચોક નંદાલયનો ભરાયો છે. ક્યારે લાલનની ઝાંકી થાય? મંગલ ભોગ સર્યા અને જ્યાં યશોદાજીએ દ્વાર ખોલ્યા, ચારે બાજુથી જય ઘોષ લાલનના નામનો થવા લાગ્યો. મંગલ દર્શન પ્રભુના થયા. અરે આટલા લોકો દર્શન કરવા આવ્યા, ક્યાંક મારા લાલનને કોઈની નજર ન લાગી જાય. અને મંગલા આરતી પ્રગટાવી અને યશોદાજી લાલનની મંગલ આરતી કરવા લાગ્યા. મંગલ આરતી ગોપાલ કી માઈ, મંગલ આરતી ગોપાલ. આરતીના પ્રકાશમાં લાલનનું રૂપ જાણે અધિક નિખરી ગયું છે. વ્રજવાસીઓને રોમાંચ થવા લાગ્યો. દર્શન બંધ થયા. વ્રજવાસીઓ પોતપોતાના કાર્યમાં ગયા અને અહીંયા શિંગારની તૈયારીઓ થવા લાગી. શિંગારની તૈયારીઓમાં બધા જ ઋતુ અનુસારના શિંગાર વસ્ત્ર બધા કાઢીને રાખ્યા છે. લાલનને સોનાના પટ્ટા પર પધરાવ્યા છે અને યશોદાજી સ્નાન કરાવી રહ્યા છે. આવો ગોપાલ શિંગાર બનાવો, આવો ગોપાલ શૃંગાર બનાવો, આવો ગોપાલ શૃંગાર બનાવો. શિંગાર કરી રહ્યા છે. સુંદર ઠાકોરજીને અનેક પ્રકારના ઉત્તન કર્યા છે. ઠાકોરજીને ચમેલીના તેલથી મર્દન કર્યું છે. સોહાતું જલ લઈ ઠાકોરજીને સ્નાન કરાવ્યા અને સ્નાન કર્યા બાદ ઠાકોરજીને હવે વાઘા વસ્ત્રો ધરાવ્યા. શિંગાર થઈ ગયા એટલામાં સ્વામીજી આવીને ઉભા છે માળા ધરાવવા માટે. અને અહીંયા તો સખા અને ગોપીજનો આવી ગયા. સખા કહે અમારો લાલન સુંદર લાગે છે, સખીઓ કહે અમારી રાધાજી સુંદર લાગે છે. એટલો બધો તકરાર ચાલી કે છેલ્લે સમાધાન લલિતાજીએ કરાવ્યું. એમ કરીએ એક દર્પણમાં બંનેને મુખારવિંદ જોઈએ એટલે નક્કી થાય કે વધારે સુંદર કોણ, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, તેરો મુખ નીકો કે મેરો પ્યારી. અને ત્યાં બંને પોતાના મુખારવિંદને અડાડીને દર્પણમાં જોયું. ઠાકોરજી કહે રાધાજુ આપ વધારે સુંદર. સ્વામીજી કહે નાના પ્રભુ આપ વધારે સુંદર. અને આમ એવી સુંદર તકરાર થઈ. ગોપી વલ્લભ ભોગ ઠાકોરજી આરોગ્યા છે તે ગોપીજનોએ પધરાવ્યો. અને હવે તો છાક બાંધી દીધી યશોદાજીએ અને આગળ વાછરડાઓને લઈ ગાયોને લઈ ઠાકોરજી પધાર્યા છે વનમાં. અને ત્યાં ઘણીવાર યશોદાજી ગોપીઓ પાસે છાક પઠવે અને છાક ખોલી જેવત છાક સલોની મોહ, જેવત છાક સલોની મોહન, જેવત છાક સલોની. આરોગી રહ્યા છે. છાક ખોલી એકબીજાને ઝપટે, છીનવે, આરોગાવે, અનેક પ્રકારના ખેલ કરી અને ઠાકોરજી રાજભોગ આરોગે. ગાયોને ચરાવીને હવે ઠાકોરજી શ્રમિત થયા છે. વિશાળ વૃક્ષોના મૂળ પર મસ્તક રાખી પ્રભુ પહોળી ગયા છે. કોઈ પંખો કરે છે, કોઈ વિવિધ પ્રકારની સેવા કરે છે. અને હવે ધીરે ધીરે બપોરનો સમય થવા લાગ્યો. પ્રભુને જાગવાનો અવસર આવ્યો. પુલંદજીઓ જે ભીલ કન્યાઓ ગિરિરાજની તરેટીમાં રહેતી એ કંદમૂળ ફળફૂળ આદિ લઈને આવી વાંસની ટોપલીમાં ઉત્થાપન ભોગની તૈયારી રાખી છે. અને ત્યાંથી જારી ભરીને સખાઓ લાવ્યા. અર્જુન નામના સખાએ શંખનાદ કર્યો અને સુબલ સુદામા કયો સખનસો ઉત્થાપન થયા. સુબલ શ્રીદામા કયો સખન સો, અર્જુન શંખ બજઈ. घर जेवे की भाई है
श्री गिरिधर लाल जगई अर्जुन संग। अब लालन को जगाओ, घर जावे को समय हो। ઠાકોર જી જાગ્યા, ચારીજી ભરી, કંદ મૂળ ફળ ફૂલ આદિ આરોગી પુનિત જીવોના મનોરથોને પૂર્ણ કર્યા અને હવે સૂર્યાસ્ત થતો દેખાયો। ત્યાં બ્રજમાં ગોકુલમાં ગોપીઓને યશોદાજીને વિરહ થયો, આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા। ઠાકોરજી જાણી ગયા કે હવે પાછા સૂર્યાસ્ત થવાની તૈયારી છે, ગાયોને લઈને ફરી ગોકુલ જવાનું છે। કદંબના વૃક્ષ પર ચડી ગયા, દૂર દૂર ચરતી ગાયોને બોલાવવા માટે અધર પર વેણુ ધરી વેણુના સ્વર ભર્યા અને જ્યાં વેણુના સ્વર રેલાયા ગાયોના કાન ઊંચા થઈ ગયા। દોડતી ભાગતી ગાયો ઠાકોરજીની આજુબાજુ બધી જ ગોઠવાઈ ગઈ અને હવે ગૌ વૃંદને લઈ આગે ગાય પાછે ગાય હિત ગાય, आगे गाय યો ચલાવતા ઠાકોરજી। गाय भूत गाय गोविंद को गायन में बसवो भावे। ગાયોની ફૂલે પડી રહી છે, આખું શ્રીઅંગ મંડિત થયું છે અને પ્રભુ વેત્રને ઘુમાવતા યો યો હટક 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 ચરાવતા ગાયના ધોવાના નોંજણાને મસ્તકમાં બાંધી લીધું, કટીપા પિતાંબર બાંધી વેણુને ખોસી છે। ક્યારેક વેણુના નાદ ભરે છે, ક્યારેક શ્રીદામાના કંધા પર હાથ રાખે, ક્યારેક તાવજીના કંધા પર હાથ રાખે, વિવિધ ભાતીના ખેલ કરતા જાય। ક્યારેક ગાયનું પૂંછ પકડી લે અને જ્યાં પકડે એટલે ગાય ઘસડતી ઘસડતી ધૂળમાં રગદોના હતા ઠાકોરજી આખા ગોરજથી મંડિત થયા છે। ક્યારેક આવીને ગાયના ગળાને ભેટી પડે અને ગાય ઉછાળા મારવા લાગે। ગાયોના ચરાવતા ચરાવતા આંબાની મોહરો ઉગી હોય, કૂદકો મારીને તોડી અને પાગમાં ખોસી લે। અનેક પ્રકારના ખેલ કરતા કરતા ઠાકોરજી ગોકુલની તરફ પધારી રહ્યા। गायन के संग जावे गायना में सचु पावे। गायन की पूर अंगल ગોકુળની પાતળી પાતળી ગળીઓમાંથી થતા થતા પ્રભુ અને આખા દિવસનો વિરહ ગોપીઓને સંધ્યા આરતી લઈને ઊભી છે। જ્યાં જ્યાંથી પ્રભુ પધારે ગોપીજનો આરતી ઉતારે છે, પોતાના મનના સઘળા મનોરથો ભોગ સંધ્યા રૂપે પૂર્ણ કરે છે। પ્રભુ પધાર્યા છે નંદાલયના આંગણામાં। યશોદાજી ઠાડા છે આરતી લઈ, આરતી કરી અને વસ્ત્રાંચલ મુખ રજ પહોંચીને પાછે રૂપ નિહાળેજી પોતાના આંચળથી લઈ પ્રભુનું મુખ ચોખ્ખું કરી અને પ્રભુના ઉવારણા લે છે। મૈયા મુકુ બહોત ભૂખ લગી હૈ, પોતાનો હસ્ત પકડી યશોદાજી લાલનને પધરાવીને લઈ જાય। ભારે વસ્ત્ર શિંગાર વડા કરે, હલકા વાઘા વસ્ત્ર તૈયાર કરી અને લાલનને શયન ભોગ આરોગાવે છે। શયન ભોગ આરોગવા ઠાકોરજી બિરાજ્યા ત્યાં તો નંદાલયનો ચોક પાછો આખો ભરાઈ ગયો। બધાને શયનના દર્શન કરવા છે, ખીચો ખીચ ભરાયો છે નંદાલયનો ચોક। જ્યાં દ્વાર ખુલ્યા જય ઘોષ પ્રભુના નામના થયા। શયન આરતી યશોદાજીએ ઉતારી। પ્રભુના નેત્રોમાં થાક દેખાય છે, નીંદ દેખાય છે। મૈયા મુકુ નીંદ આ રહી है। तुरंत सैयाना द्वार बंद થઈ ગયા। શયનના આંગળી પકડી છમ 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 કરતા સૈયા મંદિરમાં પધરાવીને લઈ ગયા અને સકળ વ્રજમાં પોઢિયા વાલા, સકળ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ રસ સુખદાન મારી मन बसो जे भक्त मागे વલ્લભાનકાન પ્રભુ ક્યાં પોડ્યા તો કે સકલ વ્રજમાં પોડ્યા। અહીંયા નંદાલયમાં યશોદાજીની ગોદમાં
કહાની સુનતા સુનતા એમ કરતા પહોંચી ગયા હતા. અહીંયા ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. સ્વામીજી સાથે વ્રજભક્તો સાથે ગિરિરાજની કંદરામાં અનેક પ્રકારના મનોરથો થયા. તો ક્યાંક ત્યાં રુચિ રુચિ સખી અને સેજ બનાઈ. રંગ મહેલ में पड़ गए पर्दा धरी अंगीठी सुखदाई. रुचि रुचि सहज बनाई सखियन रुचि रुचि सहज बनाई. સકળ વ્રજમાં પોઢિયા વાલા. અને એટલે જ તો આપણે ત્યાં જ્યારે પણ પોઢાડીએ ગમે તેટલી ગરમી હોય તો મસ્તક સુધી ઓઢાડી દઈએ. કારણ કે આ અહીંયા સૂતો છે, બાકી આ સુવે એવો છે નહીં. આ તો સકળ વ્રજમાં સકલ જીવોના મનોરથોને પૂર્ણ કરી રહ્યા છે. અને આમ મંગળાથી શયન સુધીનો આ કોઈ ભાવ. હવે જ્યારે જ્યારે સેવા કરો ત્યારે ત્યારે એ સમયની ભાવના કરજો કે પ્રભુ કેવા સુખનું દાન વ્રજભક્તોને કરી રહ્યા છે. અને એટલે ઠાકોરજીએ વિચાર કર્યો, અહીંયા હું પૂજાવા નથી આવ્યો, અહીંયા તો હું સેવાના સુખ લેવા આવ્યો છું. અહીંયા લાગણીઓનો આનંદ લેવા માટે આવ્યો છું. એટલે મૈયા ને જો મહાત્મ જ્ઞાન થઈ જાય તો ગડબડ થઈ જાય. વૈષ્ણવી માયાનું આવરણ લાવ્યા. યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને છાતીએ ચાપી લીધા. આમ આ મૃતિકા ભક્ષણમાં મહાત્માનું દર્શન કરાવીને પણ માધુર્યની મહત્તા બતાવી ઠાકોરજી. યશોદાજી વિચાર કરે, આ લાલન ચોરી કરવા કેમ જાય છે? કદાચ ગોપીઓ પોતાના હાથે સામગ્રી સિદ્ધ કરે અને મારે તો આટલા દાસ દાસીઓ લાવ, આજે હું પોતે લાલન માટે સામગ્રી બનાવું. દામોદર લીલાનું વર્ણન આવ્યું. અને અહીંયા યશોદાજી સ્નાન શિંગાર ધારણ કરી ગોળી તૈયાર કરી છે, દહીં પધરાવ્યું. અને એકદા ગ્રહદાશીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. અને પોતે દધી મંથન કરવા માટે સવારે સવારે ઠાકોરજીને આનંદ આપવા એની સામગ્રી સિદ્ધ કરવા માટે બિરાજી ગયા. યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ. દધી મંથન કરતા જાય અને મનથી ઠાકોરજીની બાલ લીલાનું સ્મરણ કરતા જાય. प्रात समय उठते ब्रजबाला गावत मंगल गीत रसाला. प्रात समय उठके ब्रजबाला गावत मंगल गीत रसाला. मथन करे मोहन जश आवे सुमिर सुमिर हरि गुण सचुमावे. નદી મંથન કરતા જાય અને બાલ લીલાનું સ્મરણ કરતા જાય. મથન કરે મોહન જસ ગાવે સુમિર સુમિર હરિગુણ સચિવાવે. મંથન કરતા કરતા યશોદાજીને યાદ આવે, મારો લાલન કેવી કેવી લીલા કરે છે. એક વાર હું મંથન કરતી હતી, યાદ આવ્યું, દોડતો પાછળથી આવીને મને વળગી ગયો. અને વળગી ગયો તો મારી લાંબી ચોટી એના હાથમાં આવી. અને ચોટી હાથમાં આવી તો રડવા લાગ્યો. મૈયા કહેવા લાગી, પણ લાલન રડે છે કેમ? लालन कहने लगे, भैया तेरी चोटी इतनी लंबी और मेरी छोटी सी, कब बढ़ेगी मेरी चोटी? जोर जोर से लालन रोने लगे और कहने लगे, कब ही बढ़ेगी चोटी मैया मोरी, कब ही बढ़ेगी चोटी? अरे भैया मेरी चोटी कब बढ़ेगी? भैया ने तो दूध पीवड़ावानो सारो समय, देख लाला रोज लोटा भर के दूध पिएगो तो मेरे जैसी चोटी हो जाएगी। लालन के अभी लाओ, हमणां लोटो भरीने दूध लाओ, एक पीए પછી ચોટી ઊંચી કરે, બીજો ઘૂંટડો પીએ ચોટી ઊંચી કરે, થાય કે ખબર કેમ પડે વધે છે કે નહીં? કહ્યું કે સામે અરીસો રાખો, દર્પણ રાખો, मैं देखूंगा बढ़े के नहीं। સામે દર્પણ રાખ્યું, એક ઘૂંટડો પીએ ચોટી ઊંચી, પાછો દૂધ ઘૂંટડો પીએ પાછી ચોટી ઊંચી, આખો લોટો ખતમ થઈ ગયો, ચોટી આટલી ને આટલી રહી, પાછા રડવાના શરૂ, मैया मेरी चोटी तो बड़ी ना है। अरे लाला रोज लोटा भर के पिएगो तो मेरे जैसी चोटी हो जाएगी। અને આમ કઈ યશોદાજી મંથન કરતા જાય, બાલ લીલાનું સ્મરણ કરતા જાય। प्रात समय उठके बरबाला, गात मंगल गीत रसाला,
યશોદાજીને યાદ આવ્યું મારો લાલન કેવી કેવી લીલા કરી. યાદ આવતા થયું કે જોને કેવી લીલા કરી. एक बार लालन આવ્યો દોડતો કહે मैया मैया मेरे को खेलने के लिए खिलौना चाहिए. अच्छा कौन सा खिलौना? घुघरा फिरकनी कौन सा दूं? અને હાથ પકડીને બહાર લઈ ચંદ્રમાની સામે આંગળી ચીંધીને કે ચંદ ખિલોના લે હો. चंद खिलौना ले हो मैया मोरी, चंद खिलौना ले हो. मैयाએ તો માથું પકડી લીધું કે આ લાવવું ક્યાંથી? अरे चंदा मामा कहाँ से लाऊं? नहीं मुझको तो चंदा मामा अभी के अभी लाके दो, मैं वापस ही खेलूंगा. नहीं दूध पीऊंगो, नहीं पोड़ूंगो, न पल्ला में बैठूंगो. अरे કેટલા કજીએ ચડ્યા. રોહિણીજીને અવાજ કર્યો. રોહિણીજી આવે. कहाँ भयो यशोदा? अरे देखो ये लाला कैसो जिद पे चढ़ो है. कहे कि चंदा मामा खेलने के लिए चाहिए. कहाँ के ला दूं? कहाँ से लाऊं? मैं ला दूं. સોનાની પરાત લીધી, જળ ભર્યું, લાલનને લઈ ગયા છત ઉપર. પરાત રાખી, ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું અને લાલનને કહ્યું લો લાલન ચંદા મામા સે ખેલો. લાલને જોયું ચંદ્રમા આમ પકડવા જાય તો છપ દઈને પાણી ઉડે, પાછો ચંદ્રમા આમ જતો રહે, પાછો આમ પકડે, પાછો આમ જતો રહે, પાછો આમ પકડે, આમ જતો રહે. થોડી વાર કર્યું, થાકી ગયા ઠાકોર. અને થાકી ગયા, દૂધ પીને પોડી ગયા. યશોદાજી મંથન કરતા જાય, બાલ લીલાનું સ્મરણ કરતા જાય. મારો લાલન કેવી કેવી લીલા કરે છે. प्रात समय उठ के ब्रजबाला, गावत मंगल गीत रसाला. યાદ આવ્યું ને? એક વાર લાલન આવ્યો, દોડતો આવ્યો, મારો હાથ पकड़ीने बाहर ले गयो. मैंने पूछो कहाँ है लाला? अरे देख मैया वो कहाँ जा रहे हो है? मैया ने कही कि अरे तो गोना और आगे है वहाँ को पति है और पीछे है वहाँ की दुल्हन है, उन दोनों को ब्याह भयो है. ठाकुर जी के मोकू भी ब्याह करनो है, मारे लगन करवा छे. अच्छा लाला तो को ब्याह करनो है. गोदमा बेसाડીને પૂછ્યું कैसी दुल्हन भावे लालन? અને लालन बोल्या ऐसी दुल्हन